ગુજરાતના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આઝાદીના પાવન પર્વે આપ સૌને કોટી કોટી વંદન, શુભકામનાઓ અને વંદે માતરમ. લગભગ 6.5 દાયકા કરતાં પણ વધારે સમય આપણે આઝાદીની આબોહવામાં વિતાવ્યો છે. આ દેશના અનેક મહાપુરુષોએ આઝાદી અપાવવા માટે ખૂબ મોટી લડાઈ લડી. અનેક દુધમલ યુવાનોએ જાનની બાજી લગાવી દીધી. અનેક જવાનિયાઓએ જવાની જેલમાં ખપાવી દીધી. અનેક યાતનાઓ સહી, અનેક કષ્ટ વેઠ્યા. કુટુંબના કુટુંબ ઉજળી ગયા અને એમાંથી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. એ આઝાદીનું મૂલ્ય અધકેરું છે. દેશ ગુલામ થયો ત્યારથી 1200 વર્ષ સુધી આ દેશ સતત સંઘર્ષ કરતો આવ્યો છે. કોઈને કોઈ રૂપમાં લડતો આવ્યો છે અને એ સંઘર્ષ યાત્રા દ્વારા 1947માં આપણે આઝાદીના ફળ ચાખ્યા. એક મોટી પેઢી એવી છે આજે દેશમાં કે જેને ન ગુલામી જોઈ છે ન ગુલામીની કલ્પના છે. હું પણ એ પૈકીનો એક છું. મારો જન્મ આઝાદી પછી થયો છે અને તેથી એ ગુલામીના કાળમાં દિવસોની વાત આજે પણ જ્યારે સાંભળીએ તો કાળજું કંપી જાય છે. અને ત્યારે આઝાદીનું મહત્વ શું હોય છે એ આપણને સમજાય છે. પણ કમનસીબે આઝાદીની સાથે અધિકાર ભાવનો અતિરેક થઈ ગયો. કર્તવ્ય ભાવ ધીરે 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 લોપ થવા લાગ્યો. કોઈ પણ લોકશાહી, કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ પ્રજાજીવન ક્યારે કર્તવ્ય ભાવ વગર આગળ ધપી જ ન શકે. આજના આઝાદીના પર્વે એક નાગરિક તરીકે આપણે સૌ કર્તવ્યના ક્ષેત્રે ક્યાંય પાછીપાની કરીશું નહીં. આપણા નસીબમાં જે કંઈ જવાબદારી આવી હોય, જે કંઈ કર્તવ્ય આવ્યું હોય, એ કર્તવ્ય રાષ્ટ્રહિત માટે હોય એવા સંકલ્પ સાથે આગળ વધીએ. અને દેશ ત્યારે જ પ્રગતિ કરી શકતો હોય છે કે જ્યારે દેશના પ્રત્યેક નાગરિકના મનમાં એક જ સંકલ્પ હોય કે મારે મારા દેશને વિશ્વની ઊંચાઈઓ પર લઈ જવું છે. આપણે જ્યારે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે વિવેકાનંદજીના સપનાને સાકાર કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્ય વ્યવસ્થા હોય કે નાગરિક વ્યવસ્થા હોય, શાસનમાં બેઠેલા લોકો હોય કે પ્રશાસનમાં હોય, વિદ્યાર્થી હોય કે ખેડૂત હોય, શહેરી હોય કે ગ્રામીણ હોય, સૌનું એક જ સપનું હોય કે વિવેકાનંદજી જે સપનું જોયું હતું આ ભારત માતાને વિશ્વગુરુ બનાવવાનું, એ સપનું સાકાર કરવા માટે આપણે અહર્નિશ પ્રયાસ કરતા રહીએ. આપણા કર્તવ્યનું પાલન કરતા રહીએ. અને એક વાત નિશ્ચિત છે ભાઈઓ, આપણા કર્તવ્યના પાલનમાં જ બીજાના અધિકારની રક્ષા રહેલી છે. બીજાના અધિકારની રક્ષા આપણા કર્તવ્યમાં સમાયેલી છે. આપણે આપણા કર્તવ્યમાંથી જરા ડગલું બહાર મૂકી દઈએ, પાછીપાની કરીએ, એ જ પળે બીજાના અધિકાર પર તરાપ થતી હોય છે. અને તેથી ભાઈઓ બહેનો, આઝાદીની અંદર કર્તવ્ય ભાવના એને પ્રખરતા
સમાજ જીવનની આવશ્યકતા છે. ઉત્તરાખંડની અંદર એક ભયંકર દુર્ઘટના ઘટી. હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી આવેલા યાત્રીઓ મોતને ભેટ્યા. અનેક લોકોએ જીવન ગુમાવ્યું અને ઉત્તરાખંડના કેદારનાથની ઘાટીના અનેક અનેક ગામ નકશા પરથી નષ્ટ થઈ ગયા. હજારો કુટુંબો બેઘર બન્યા, પ્રાણપ્રિય જનોના જીવ ગુમાવ્યા. એ દુઃખદ ઘટના ભૂલાય એવી નથી. સમાજ જીવનમાં આવી દુઃખદ ઘટનાઓમાંથી પણ હિંમત હાર્યા વગર કંઈક ને કંઈક શીખીને આપણે સૌએ આગળ વધવું રહ્યું. આ પળે એમનું પુણ્ય સ્મરણ કરવાનું મને ઉચિત લાગે છે. ભાઈઓ બહેનો, ગયા થોડા દિવસોમાં ભારતની આઝાદીને લલકારવાનો પણ પ્રયાસ થયો. પડોશી દેશે આપણા દેશના દૂધમલ જવાનોને, સેનાના જવાનોને મોતને ઘાટ ઉતાર્યા. થોડા દિવસ પહેલા આપણા વીર સૈનિકોના માથા વાડી ગયા. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનનો કોઈ નાગરિક એવો નહીં હોય કે જેને આની અસહ્ય પીડા નહીં હોય. એ પીડાની પાર્શ્વભૂમિમાં એ શહીદોના રક્તની લાલીમાં, એ વાતાવરણની વચ્ચે દુશ્મન દેશોની ગોળીઓના અવાજની વચ્ચે આજે આપણે તિરંગો ઝંડો ફરકાવવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે ભાઈઓ બહેનો, ભારતના તિરંગાની આન બાન શાન માટે જીવન આપનાર એ શહીદોનું આપણે પુણ્ય સ્મરણ કરીએ, એમનું ગૌરવગાન કરીએ. ભાઈઓ બહેનો, આ વર્ષ એક અનેરી પ્રેરણાનું પણ યાદ અપાવનારું વર્ષ છે. 1962માં ચીનની લડાઈ પછી લતા મંગેશકરજીએ એક અજરા અમર ગીત ગાયું હતું, આય મેરે વતન કે લોગો. આજે પણ હિન્દુસ્તાનની રગરગમાં એ ગીતના શબ્દો, એનો ભાવ આપણા રવાડા ઊભા કરી દે છે. એ ગીતની ગોલ્ડન જ્યુબિલીનું આ યર છે. એ ગીતની સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે. આઝાદ હિન્દુસ્તાન માટે જીવનાર, ઝઝૂમનાર, જાન ન્યોછાવર કરનાર, એમનું પણ પુણ્ય સ્મરણ, એના માટેનો આજે અવસર છે. ભાઈઓ બહેનો, આ બધા જીવનો આપણા માટે કર્તવ્ય ભાવની કેડી કંડારે છે. આપણે રાજ્યના વિકાસને નવી નવી ઊંચાઈઓ પર લઈ જઈને આપણું ગુજરાત 21મી સદીની વિકાસ યાત્રામાં કેવી રીતે આગળ વધે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ, એ મંત્રને આપણે કેવી રીતે સાકાર કરીએ. આ ભારત માતા જગતગુરુ બને એના સપનાને પૂર્ણ કરવા માટે ગુજરાત પાછી પાની ન કરે, ગુજરાતને પક્ષે કોઈ કચાશ ન રહી જાય, એના માટેનો આપણો એક પરિશ્રમ યજ્ઞ ચાલી રહ્યો છે, વિકાસનો યજ્ઞ ચાલી રહ્યો છે. અને મારે માટે આનંદની વાત છે કે આપણો દેશ જે વાર તહેવારે જાતિ અને સંપ્રદાયના વાડાઓમાંથી જ ઊંચો નહોતો આવતો, એની જ વાતો કરીને, ગૌરવગાન કરીને, હુંસાતુસી કરીને પોતાના દિવસો પસાર કરતો હતો. એ આખી મથામણમાંથી આપણે જનમનને વિકાસનો વાવટો ફરકાવવા માટે પ્રેરિત કર્યું છે. ભાઈઓ બહેનો, ચારે તરફ નિરાશા છે. આ નિરાશાના વાતાવરણમાંથી એક વિશ્વાસનું વાતાવરણ પેદા કરવાનો સમય પાકી ગયો છે. મારા વાલા ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા યુવાન મિત્રો, આજે જ્યારે દેશની જનસંખ્યા
65% કરતા વધારે લોકો 35 થી નીચેની ઉંમરના હોય ત્યારે આ દેશને નિરાશ થવાનું કોઈ કારણ નથી. અરે મુસીબતમાં જીવનારા વૃદ્ધ મા બાપ પણ પોતાના જવાન દીકરાને જુએ ને તો એમને પણ ઘડપણમાં મૃત્યુ શૈયા પર બેઠા હોય ત્યારે પણ આશાનો સંચાર થતો હોય છે. તો આપણી આ ભારત માતાને 65%થી વધારે 35 થી નીચેની ઉંમરના નવજવાનોને જુએ તો ભારત માતા પણ ગૌરવાન્વિત થતી હોય. અને ભારત માતાને થયું હોય કે ભલે કદાચ 1200 વર્ષના દિવસો કપડા ગયા હોય, હવે ઉજ્જવળ દિવસોની વેળ આવી છે, કારણ કે મારા દેશની અંદર મારા સંતાનો જવાન છે. ભારત માતાની જે ભાવના છે એ ભાવનાને ચરિતાર્થ કરવી આપણી જવાબદારી છે. ભાઈઓ બહેનો, વિકાસ એક પક્ષી ન હોઈ શકે. મુઠ્ઠીભર લોકોનો વિકાસ થાય એ વ્યવસ્થા સમાજને પાંગળો બનાવતી હોય છે. કોઈ વ્યક્તિના શરીરનું એક અંગ દુબળું હોય, લકવો મારી ગયો હોય તો આપણને એ શરીર સ્વસ્થ લાગે ખરું? જો શરીરનું એક અંગ લકવો મારી ગયું હોય તો શરીર અસ્વસ્થ જ કહેવાય, શરીર અપંગ જ કહેવાય. શરીર તો ત્યારે જ સ્વસ્થ કહેવાય કે જેના પ્રત્યેક અંગ અને ઉપાંગ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય. સમાજ પણ તો જ સ્વસ્થ ગણાય જ્યારે સમાજના પ્રત્યેક અંગ ઉપાંગ ગરીબ હોય, દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, એ પણ વિકાસની યાત્રાના ફળ ચાખતો હોય, વિકાસની યાત્રામાં ભાગીદાર બન્યો હોય તો જ સમાજ સ્વસ્થ લાગે, તો જ સમાજ તંદુરસ્ત લાગે. આપણી વિશાળ ભારત માતા, એનો પણ કોઈ હિસ્સો દુબળો હોય, અવિકસિત હોય, અનેક મુસીબતોમાં જીવતો હોય તો આપણી ભારત માતાને સ્વસ્થ કેવી રીતે કહી શકાય? આપણી ભારત માતા પણ તંદુરસ્ત કે સ્વસ્થ ત્યારે જ કહેવાય કે જ્યારે હિન્દુસ્તાનનો પ્રત્યેક જિલ્લો, હિન્દુસ્તાનનું પ્રત્યેક ગામ, હિન્દુસ્તાનનો પ્રત્યેક તાલુકો એ પણ વિકાસની યાત્રામાં પૂર ગતિથી આગળ ધપતો હોય. અને તેથી ભાઈઓ બહેનો, આપણો મંત્ર રહ્યો છે વિકાસ સર્વસ્પર્શી હોય, વિકાસ સર્વસમાવેશક હોય, વિકાસ સર્વદૂર હોય. વિકાસના ફળ છેવાડાના માનવીને સૌથી પહેલા મળવા જોઈએ. આજે શિક્ષણનું ક્ષેત્ર હોય, ગુજરાતે નવી ઊંચાઈઓને પાર કરવાની કોશિશ કરી છે. યુનિવર્સિટીઓ બનાવી, ઉચ્ચ શિક્ષણ આપવું, મોંઘી શાળાઓ બનવી એક વાત છે, પણ આ સરકારને મન તો દૂર સુદૂર જંગલોની પ્રાથમિક શાળાની ચિંતા છે, ગામડાની પ્રાથમિક શાળાની ચિંતા છે, શહેરોની ગરીબ વસ્તીમાં આવેલી પ્રાથમિક શાળાની ચિંતા છે, જ્યાં અમારા ગરીબનું બાળક ભણવા જાય છે. એ બાળકને યોગ્ય શિક્ષણ મળે, યોગ્ય સંસ્કાર મળે, જીવનમાં આગળ ધપવાનો આત્મવિશ્વાસ મળે, એના માટેની આપણી મથામણ છે. અને એના સુફળ મળ્યા છે. એટલું જ નહીં, કુપોષણની સામે ગુજરાત જંગ માંડ્યો છે. ગયા 5-6 વર્ષની લગાતાર મહેનતના સુફળ જોવા મળ્યા છે. આ વિષયના જ્ઞાતાઓ એ વાત પર એકમત બન્યા છે કે ગુજરાતે સાચી દિશા પકડી છે અને ગુજરાત જે દિશા પર આગળ વધી રહ્યું છે, કુપોષણમાંથી મુક્તિમાં પણ ગુજરાતને મોટામાં મોટી સફળતા મળવાની છે. ભાઈઓ બહેનો, અરબો ખરબો રૂપિયાના બજેટ એટલા માત્રથી કુપોષણ દૂર નથી થતા. એમાં સમાજમાં જાગૃતિ જોઈએ, લોક શિક્ષણ જોઈએ, તાજા જન્મેલા બાળકને શું આપવું, શું ન આપવું, એનું માતાને જ્ઞાન હોવું જોઈએ. ભાઈઓ બહેનો, આ લોક શિક્ષણનું કામ આપણે બધા કરી શકીએ. ગરીબમાં ગરીબ પરિવારની માતાને પણ આપણે આ વિષયમાં સમજાવી શકીએ. કુપોષણ સામેની લડાઈ આપણે જીતી શકીએ. ભાઈઓ બહેનો, ભારત સરકારના સીએજીએ
હમણાં એક ઉત્સાહવર્ધક માહિતી જાહેર કરી છે. એણે એમ કહ્યું છે કે ગુજરાતમાં કુપોષણની અંદર જે સુધારો છે એ સુધારાની ટકાવારી સમગ્ર હિન્દુસ્તાન કરતાં ઊંચામાં ઊંચી છે. 6 વર્ષના એક ધારા પ્રયાસોનું પરિણામ એ છે કે 36% સુધારા તરફ આપણે ઉમેરો કર્યો છે. ભાઈઓ બહેનો, એટલે વિશ્વાસ બેસે છે કે આપણે સાચી દિશામાં છીએ. સહેજ વધુ પ્રયત્ન કરીએ, સહેજ વધુ જાગૃતિ લાવીએ, સહેજ વધુ લોકોને જોડીએ, અવશ્ય પણ આપણે પરિણામ મેળવી શકીએ. ભાઈઓ બહેનો, નવજવાનોને રોજગાર, અગર આ દેશની યુવા પેઢીને કામ આપવામાં આપણે નિષ્ફળ જઈશું, એમની આશા આકાંક્ષાઓને સંતોષવા માટે જો નિષ્ફળ જઈશું, તો ભારતની આ મહામૂલી મૂડી આપણા હીરા મોતી છે. આપણા નવજવાનો, આપણા દીકરા દીકરીઓ એ આ રાષ્ટ્રના હીરા મોતી છે. ભારત માતાનો મુકટ બની આ નવજવાન રૂપે, આ યુવક યુવતીઓ રૂપે જે હીરા મોતી છે ને, એના કારણે ભારત માતાનો મુકટમણી ચમકી રહ્યો છે. પણ જો ભારતના નવજવાન, ભારતની માતાઓ, ભારતના યુવકો, ભારતની દીકરીઓ એ ઓજ અને તેજ વિનાની હોય તો ભારત માતાનું મુકટમણી ક્યાંથી ચમકે? અને એટલે જ આપણે હું કહું છું ભાઈઓ કે આપણે આ દેશની યુવા પેઢી તરફ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ગુજરાતે કદમ ઉઠાવ્યા છે અને આપણે કહ્યું સ્કિલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. અને ગર્વની વાત છે કે ભારત સરકારે પણ સ્વયં ભારતના પ્રધાનમંત્રીએ ગુજરાતના સ્કિલ ડેવલપમેન્ટના કામને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપીને આપણા પ્રયાસોને એમણે વખાણ્યા છે. એટલું જ નહીં, દિલ્હીની સરકારે આખા હિન્દુસ્તાનને કહ્યું છે કે નવજવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ માટેનો રસ્તો ગુજરાતે બતાવ્યો છે, એ રસ્તાને અપનાવો. ભાઈઓ બહેનો, આપણો મત છે હિન્દુસ્તાને વિશ્વની સ્પર્ધા કરવી હશે તો નવજવાનોમાં સ્કિલ જોઈએ, કામનો સ્કેલ ખૂબ મોટો જોઈએ અને સ્પીડ તેજ ગતિથી જોઈએ. સ્કિલ, સ્કેલ અને સ્પીડ, આ ત્રણનો સુમેળ વિજયનો વિશ્વાસ પેદા કરે છે. અને તેથી ભાઈઓ બહેનો, આપણે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાતની અંદર સખી મંડળો દ્વારા ગરીબ માતાઓ બહેનોને આર્થિક પ્રવૃત્તિમાં જોડવાનો એક સફળ પ્રયાસ કર્યો છે. મિશન મંગલમ યોજના દ્વારા આજે હજારો કરોડ રૂપિયાનો કારોબાર ગરીબ બહેનોને આપ્યો છે. અને હવે આ સખી મંડળોનું નેટવર્ક શહેરી ગરીબોની અંદર પણ આપણે પ્રસરાવી રહ્યા છીએ. એમને ટ્રેનિંગ આપીએ છીએ, એમને આર્થિક પ્રવૃત્તિમાં જોડીએ છીએ. ઉત્પાદકીય કામો, સેવાકીય કામો એ આગળ ધપાવે. ગુજરાતના મારા ભાલા ભાઈઓ બહેનો, આપણે એક સમાચાર જાણીને આનંદ થશે. દાહોદ જિલ્લાની સખી મંડળની બહેનો, એમણે એક એવું અદ્ભુત કામ હાથમાં લીધું, મને જાણીને એટલો બધો આનંદ થયો. અને જ્યારે હું દાહોદ જિલ્લામાં પ્રવાસે જઈશ ત્યારે હું એમને મળવાનો છું. મને કોઈએ કહ્યું, હજુ એમને મળ્યો નથી, કે સખી મંડળની બહેનોએ એક નાનકડી બસ ખરીદી છે અને પોતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો છે. પણ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પૈસા કમાવા માટે નહીં, એમણે આ શરૂ શેના માટે કર્યું છે? તો દૂર સુદૂર જંગલમાંથી બાળકોને શાળાએ લઈ જવા માટે આ બસમાં લઈ આવે છે, શાળાએ મૂકી આવે છે. બાકી સમય પેસેન્જરોને લઈ જઈને વ્યાપાર ધંધો કરે છે અને ફરી પાછી શાળા છૂટવાની હોય ત્યારે આ દૂર સુદૂર જંગલોના બાળકોને લઈને એમને એમના ઘરે મૂકી આવે છે અને એમાંથી એમને કમાણી થાય છે. સખી મંડળની બહેનોને રોજગાર મળ્યો, પણ એ સખી મંડળના બહેનોના પ્રયત્નોથી ગામડાના દૂર સુદૂર જંગલમાં રહેતા મારા આદિવાસી દીકરા દીકરીઓને શિક્ષણ મળ્યું. આ કલ્પના કરનાર એ બહેનોને હું અભિનંદન આપું છું. જેમને આ વિચાર આવ્યો, કોઈ અધિકારી એમને પ્રેરણા આપી હોય તો હું અધિકારીને પણ અભિનંદન આપું છું. અને હું જરૂર
જરૂર આ બહેનોને મળવાનો છું. મેં જાણ્યું ત્યારે મને ગૌરવ થયું, કેવું સરસ ઇનોવેટિવ કામ કર્યું એમણે. ભાઈઓ બહેનો, આપ પણ કરી શકો, કેટલું બધું કામ કરી શકો. અને તેથી ગુજરાતની અંદર સખી મંડળ દ્વારા આપણે ખૂબ મોટા પાયા પર ગુજરાતની માતૃશક્તિને, ગુજરાતની મહિલાઓને, ગુજરાતની નારી શક્તિને વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, મહાત્મા ગાંધી કહેતા હતા, ગ્રામ રાજ્યથી રામ રાજ્ય. ગ્રામ સ્વરાજની વાત મહાત્મા ગાંધીએ કરી હતી. હવે ગામડું વધારે પ્રતીક્ષા કરવા તૈયાર નથી. ગામડાને વિકાસની નવી ઊંચાઈઓ પર આપણે લઈ જવું છે. અને એના માટે ગામડું સમૃદ્ધ બને, ગામડામાં સુવિધા મળે, ગામડાની ક્વોલિટી ઓફ લાઈફમાં ચેન્જ આવે. જે સુવિધાઓ શહેરમાં હોય છે ગામડાને હોય. મિત્રો, તમને આશ્ચર્ય થશે, 10 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં માત્ર 4% ઘરમાં પાઇપથી પીવાનું પાણી આવતું હતું. 96% લોકોને પાણી મેળવવા માટે ઘરની બહાર ક્યાંક ને ક્યાંક જવું પડતું હતું. એમનો શક્તિ, સમય, માતાઓ બહેનોનો કેટલો જતો હશે. આ 10 વર્ષના ટૂંકા ગાળામાં લોક સુખાકારી માટે, ક્વોલિટી ઓફ લાઈફમાં ચેન્જ આવે એટલા માટે પાણી પહોંચાડવાનું અભિયાન ઉપાડ્યું. આજે લગભગ 75-76% ઘરોમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવા આપણે સફળ થયા છીએ. ક્યાં 4% અને ક્યાં 75-76%? અને છતાંય હજુ તો ઘણું કરવું છે. એટલું જ નહીં ભાઈઓ બહેનો, અમારો ખેડૂત, ખાનારાઓની સંખ્યા વધતી જાય છે, ખેતીમાં પકવનારની સંખ્યા ઘટતી જાય છે. ત્યારે ઉત્પાદકતા કેમ વધે, મૂલ્યવૃદ્ધિ કેમ થાય, ખેડૂત પગભર કેમ થાય, એના માટે આપણે મથામણ આદરી છે. સાગર ખેડૂ યોજના દ્વારા સમુદ્ર તટ પર જીવતા અમારા માછીમાર ભાઈઓના કલ્યાણને માટે સાગર ખેડૂ યોજના બનાવીને એક મોટું અભિયાન ઉપાડ્યું છે. ઉમરગામથી અંબાજી અમારા વનબંધુઓની સેવા કરીને આદિવાસીઓની જિંદગીમાં બદલાવ આવે, શિક્ષણ આવે, આરોગ્યની વ્યવસ્થા થાય, વાહન વ્યવહારની સુવિધા મળે, ડૉક્ટર ગામમાં મળે, દવાખાનું મળે, રોજગારી માટે સ્કિલ ડેવલપ થાય. એના માટેનો એક અનેક દૃષ્ટિથી એક ધારો પ્રયાસ આદર્યો છે. જીવનમાં પરિવર્તન આવ્યું છે. ગુજરાતનું શહેરીકરણ થઈ રહ્યું છે. સામાન્ય માનવી, ખાસ કરીને ન્યૂ મિડલ ક્લાસ, નવોદિત મધ્યમ વર્ગ, એને ગઈકાલની જિંદગી જીવવી નથી. આવતીકાલના સપના છે, એ બિચારો મઝધારમાં ઊભો છે. એને કોક હાથ પકડેની જરૂરિયાત છે. એવા માન સન્માન સાથે જીવવા માંગે છે કે ક્યાંય હાથ લંબાવી શકતો નથી. ત્યારે આ સરકારે નિર્ણય કર્યો છે આ યોજનાઓની અંદર જે ગઈકાલ બિચારો ઝૂંપડપટ્ટીમાં ચાલીમાં જીવતો હતો ને હવે ચાલીમાંથી ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવવા માટેનો પગ માંડ્યો છે, એનો હાથ પકડવો, એની આંગળી પકડવી, એની જિંદગીમાં બદલાવ લાવવો, એના માટે વિશેષ અભિયાન ઉપાડ્યું છે. એફોર્ડેબલ હાઉસ, મધ્યમ વર્ગના, નિમ્ન મધ્યમના, નવોદિત મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘર મળે એનું સપનું હોય છે. અને એકવાર ઘર મળે તો જિંદગી બી બદલાતી હોય છે. અને તેથી સરકારે ખૂબ મોટો મહત્વાકાંક્ષી કાર્યક્રમ ઉપાડ્યો છે. માત્ર શહેરી વિસ્તારોમાં 22 લાખ જેટલા મકાનો બનાવવાનું અભિયાન. આ એવડું મોટું ઇન્ટરવેન્શન છે સરકારનું. એટલા મોટા પાયા પર મકાનો બનવાની ગતિ વધવાની છે કે જેના કારણે મકાનોના ભાવ પણ ઘટશે અને આ નવોદિત મધ્યમ વર્ગ પોતાના ઘરનો માલિક બની શકે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, કામ અઘરું છે, લક્ષ્યાંક મોટો છે, સપનું મોટું છે. પણ મિત્રો, સપનું મોટું હોય ને તો જ દોડવાની પણ મજા આવે, તો જ મહેનત કરવાની મજા આવે. અને તેથી અઘરું કામ માથે લીધું છે. આપના સાથ સહયોગથી આ અઘરું કામ પણ પાર પડશે એવો મને ભરોસો છે, એવો મને વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આઝાદીના પાવન પર્વે ગરીબ, આદિવાસી, દુખિયારા, દલિત, શોષિત, પીડિત, વંચિત, આ સૌનું કલ્યાણ
વિકાસની યાત્રામાં સૌ ભાગીદાર બને, એના માટેનો આપણો સંકલ્પ છે. અને ભાઈઓ બહેનો, મારા દિલમાંથી એક અવાજ ઉઠ્યો હતો હૈદરાબાદની અંદર, હું બોલ્યો હતો. આજે મને લાગે છે કે આપણે પણ એ વાત ફરી હું ટાંકું. બોલતા બોલતા મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા હતા અને મેં કહ્યું હતું કે સરકારનો એક જ ધર્મ હોય છે, ઇન્ડિયા ફર્સ્ટ. સરકારનો એક જ ધર્મગ્રંથ હોય છે, ભારતનું બંધારણ. સરકારની એક જ ભક્તિ હોય છે, ભારત ભક્તિ. સરકારની એક જ શક્તિ હોય છે, જનશક્તિ. સરકારની એક જ પૂજા હોય છે, 125 કરોડ દેશવાસીઓનું કલ્યાણ. સરકારની એક જ કાર્ય પદ્ધતિ હોય છે, સબકા સાથ સબકા વિકાસ. આ મંત્રને આપણે ચરિતાર્થ કરીએ. એ મંત્રના આધારે સ્વરાજ્યના સપનાને સાકાર કરીએ. સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યની યાત્રા તરીકે આગળ ધપાવીએ. સુરાજ્ય દ્વારા જનજનના કલ્યાણનો મંત્ર લઈને આગળ વધીએ. ભાઈઓ બહેનો, ફરી એકવાર આઝાદીના પાવન પર્વે આપણે સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. અને આ દેશનો તિરંગો ઝંડો ભારત માતા જગતગુરુના સ્થાને વિરાજમાન થાય રીતે લહેરાતો રહે, એવા પ્રણ સાથે, એવી કર્તવ્ય નિષ્ઠા સાથે આજના પાવન પર્વે પ્રેરણા લઈએ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા મહાપુરુષોનું સ્મરણ કરીએ. આઝાદીના લડવૈયાઓનું સ્મરણ કરીએ. જાનની બાજી લગાવનારાઓનું સ્મરણ કરીએ. સશસ્ત્ર ક્રાંતિની અંદર શહીદ થયેલાનું સ્મરણ કરીએ. કોટી કોટી જનોને વંદન કરીએ. અને આવો મા ભારતીના કલ્યાણને માટે કર્તવ્ય ભાવનાના પથ પર પ્રત્યેક નાગરિક ખભે ખભો મિલાવીને આગળ વધે અને એક ભારત શ્રેષ્ઠ ભારત એ સપનાને ચરિતાર્થ કરીએ. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.